નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, લાવ્યો છું તમારી માટે ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 5 વિષય અંગ્રેજીનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા વિદ્યાર્થી મિત્રો, ગાલા સ્વાધ્યાય પોથી સેમેસ્ટર નંબર 2 લોન્ચ થઈ ચૂકી છે અને આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સચોટ અને કલરફુલ સોલ્યુશન, જેના વિડીયોઝ તમે જોઈ રહ્યા છો. આજે આપણે ભણીશું ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 5 સેમ 2 વિષય અંગ્રેજી, જેમાં ત્રીજું યુનિટ પણ કયું? સપ્લિમેન્ટરી રીડિંગનું ત્રીજું યુનિટ શ્રવણ કુમાર, જેના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. અગાઉ આપણે સેમેસ્ટર 2 ની સ્વાધ્યાય પોથી, સેમેસ્ટર 1 ની સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ શ્રવણ કુમાર. પણ આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ નોંધ, તમને આખી સ્વાધ્યાય પોથીનું સોલ્યુશનની પીડીએફ મળી શકે છે. જી હા, આખી સ્વાધ્યાય પોથી સોલ્વ કરેલી, જેનું પીડીએફ તમે અમારી પાસેથી મેળવી શકો છો. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો. ચલો શરૂઆત કરીએ. કહે છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલના જવાબ આપવાના છે. તો ચાલો, પેરેગ્રાફ છે કે આવો, શ્રવણ કુમાર વોઝ એન ઓબિડિયન્ટ સન. કે શ્રવણ કુમાર એક આજ્ઞાકારી દીકરો હતો. who lived with his elderly parents, કે જે પોતાના વૃદ્ધ માતા પિતા સાથે રહેતો. his parents એટલે કે એના માતા પિતા were blind, બિચારા અંધ હતા. one day, એક દિવસની વાત છે, his parents expressed his desire. એમના માતા પિતાએ એક્સપ્રેસ્ડ એટલે વ્યક્ત કરી, પોતાની ઈચ્છા વ્યક્ત કરી, ડિઝાયર પોતાની ઈચ્છા વ્યક્ત કરી, ટુ ગો ટુ અ પિલગ્રિમ, તીર્થયાત્રા પર જવાની. સો શ્રવણ મેડ કાવડ વિથ 2 લાર્જ સ્ટડી baskets and tied each basket on the either side of a long bamboo stick. શું કર્યું? શ્રવણ એક કાવડ બનાવ્યું, એમાં બે મોટા મોટા જે છે મજબૂત બાસ્કેટ મૂક્યા, ટોપલા મૂક્યા, અને બંને બાસ્કેટને જે છે લાંબા બાંબુ ઉપર, લાંબા વાંસ ઉપર જે છે બે બાજુ બાંધી દીધા. he made his parents sit in the કાવડ. એને પોતાના માતા પિતાને કાવડમાં બેસાડ્યા, એક એક ટોપલામાં બેસાડ્યા. and carried them on his shoulders. અને તે પોતાના ખભા ઉપર તે લઈને જતો. પોતાના માતા પિતાને કાવડમાં બેસાડીને જે છે તે તીર્થયાત્રા કરાવતો. he started traveling from pilgrim on foot. તેને પગપાળા જે છે, પગે ચાલીને આ તીર્થયાત્રા ચાલુ કરી. પહેલો સવાલ છે, શ્રવણ પેરેન્ટ્સ વેર બ્લાઇન્ડ, ટ્રુ ઓર ફોલ્સ? કે શ્રવણના માતા પિતા અંધ હતા, સાચું કે ખોટું? યસ, ટ્રુ આવશે. બીજું છે, વોટ વોઝ હિઝ પેરેન્ટ્સ ડિઝાયર? તેના માતા પિતાની ઈચ્છા શું હતી? શું ઈચ્છા હતી? તીર્થયાત્રા કરવાની. લખીશું હિઝ પેરેન્ટ્સ ડિઝાયર વોઝ ટુ ગો ઓન અ પિલગ્રિમ. બરોબર છે. બીજો સવાલ છે, શ્રવણ વોઝ નોટ અ ગુડ સન. કે શ્રવણ સારો દીકરો નહોતો, સાચું ખોટું? કેમ ભાઈ સારો નહોતો? સંપૂર્ણપણે સારો દીકરો હતો. ફોલ્સ આવશે, ખોટી વાત છે. ચોથું છે, એક મિનિટ, ફોલ્સ, પછી ફોલ્સ નું કારણ શું? કે શ્રવણ વોઝ અ વેરી ગુડ એન્ડ ઓબિડિયન્ટ સન. કે શ્રવણ બહુ સારો અને આજ્ઞાકારી દીકરો હતો, કે જે લવિંગ કેરીડ હિઝ બ્લાઇન્ડ પેરેન્ટ્સ, કે પોતાના માતા પિતા, અંધ માતા પિતાને કેર કરતો, તેમને પ્રેમથી સાચવતો. પેરેન્ટ્સ ઓન અ પિલગ્રિમ, એને તીર્થયાત્રામાં લઈ ગયો. હવે આ જે વાક્ય છે ને, આ વાક્ય સ્વાધ્યાય પોથીમાં જગ્યા નથી પૂરવા માટે, પણ તમારે પૂરવું હોય, એક્સ્ટ્રા તરીકે લખવું હોય તો તમે લખી શકો છો. એટલા માટે મેં અહીંયા લખ્યું છે. ચોથો સવાલ છે, હાઉ ડીડ શ્રવણ કુમાર કેરી હિઝ પેરેન્ટ્સ ફોર અ પિલગ્રિમ? હાઉ એટલે કે કેવી રીતે શ્રવણ કુમાર કેરી, શ્રવણ કુમાર લઈ ગયો એના માતા પિતાને ફોર અ પિલગ્રિમ, તીર્થયાત્રા કરાવવા માટે શ્રવણ કુમાર પોતાના માતા પિતાને કેવી રીતે લઈ ગયો? લખીશું, શ્રવણ કુમાર મેડ હિઝ પેરેન્ટ્સ સિટ ઇન અ કાવડ. શ્રવણ કુમારે પોતાના માતા પિતાને કાવડમાં બેસાડ્યા. એન્ડ કેરીડ ધેમ ઓન હિઝ શોલ્ડર, પોતાના ખભા પર લઈ ગયો ફોર અ તીર્થયાત્રા, તીર્થયાત્રા કરવા માટે. પછીનો છે પાંચમું, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ? પેસેજમાં આપેલા શબ્દોના મતલબ. વન who obeys, કે એક વ્યક્તિ કે જે હંમેશા આજ્ઞાનું પાલન કરતો હોય, શું કહેવાય એને? સ્ટ્રોંગ ને શું કહેવાય? તો જો પેલાને કહેવાય છે ઓબિડન્ટ અને સ્ટ્રોંગ ને કહેવાય છે સ્ટડી. રેડી? ચાલો આગળ વધીએ બીજા ફકરા તરફ. ઓકે. ડ્યુરિંગ ધેર જર્ની, તેમની મુસાફરી દરમિયાન, વન ડે, એક દિવસની વાત છે,
while they were resting in a forest, તેઓ જંગલમાં આરામ કરતા હતા. તેમના માતા પિતા જે છે જંગલમાં આરામ કરતા હતા. His parents felt very thirsty. તેના માતા પિતાને બહુ તરસ લાગી. And asked Shravan to get some water to drink. અને શ્રવણને કહ્યું કે જા શ્રવણ થોડુંક પીવાનું પાણી લઈ આવ. શ્રવણ left his parents resting there. શ્રવણ તેના માતા પિતાને ત્યાં આરામ કરવા માટે મૂકી દીધા અને went to the river સરયુ, અને સરયુ નદી તરફ ગયો. to bring water for them, તેમના માટે પાણી લાવવા માટે. on reaching there, ત્યાં પહોંચતા શ્રવણ dipped the vessel to the collect the water. dipped એટલે ડુબાડ્યું, vessel એટલે ઘડો. શ્રવણે ઘડો પાણીમાં ડુબાડ્યો to collect water, પાણી ભરવા માટે. and that produced a sound, અને તેનાથી અવાજ થયો. બરોબર, ઘડો પાણીમાં ડૂબે એટલે બુડબુડિયા બોલે ને એનો અવાજ થાય. at that time, તે સમયે કિંગ દશરથ, રાજા દશરથ was in the forest, જંગલમાં હતા, for hunting, શિકાર કરતા હતા. he was misled by the sound. misled એટલે ગેરમાર્ગે દોરાઈ જવું. by the sound, અવાજના કારણે તેને ભ્રમ થયો. શું ભ્રમ થયો? thought that a deer, એને એવું લાગ્યું કે એક હરણ છે. was drinking water, અને હરણ પાણી પી રહ્યું છે. બોલો. હવે પહેલો સવાલ, શ્રવણ went in search of water for his parents. કે શ્રવણ went એટલે ગયો, in search of water પાણીની શોધમાં, for his parents એના માતા પિતા માટે. શ્રવણ એના માતા પિતા માટે પાણી ગોતવા ગયો. સાચું છે, ટ્રુ આવશે. પછી બીજું, where did શ્રવણ go to bring water? where એટલે ક્યાં, did એટલે ભૂતકાળ, શ્રવણ ગયો to bring water, પાણી લાવવા માટે. શ્રવણ પાણી લાવવા માટે ક્યાં ગયો? ક્યાં ગયો? સરયુ નદીના કિનારે. શ્રવણ went to the river સરયુ to bring water for his parents. શ્રવણ પોતાના માતા પિતા માટે પાણી લાવવા માટે સરયુ નદીમાં ગયો. ત્રીજો છે, what was king દશરથ doing in the forest? what એટલે કે શું, કિંગ દશરથ, રાજા દશરથ, doing એટલે કરી રહ્યા હતા, in the forest, રાજા દશરથ જંગલમાં શું કરી રહ્યા હતા? કિંગ દશરથ was in the forest for hunting, તેઓ જંગલમાં શિકાર કરી રહ્યા હતા. પછી ચોથું છે, what did the king દશરથ think when he heard the sound? શું રાજા દશરથે વિચાર્યું જ્યારે તેમણે અવાજ સાંભળ્યો? જ્યારે રાજાએ અવાજ સાંભળ્યો ત્યારે તેને શું વિચાર્યું? શું વિચાર્યું? કિંગ દશરથ thought, રાજા દશરથે વિચાર્યું, that a deer was drinking water, કે એક હરણ પાણી પી રહ્યું હતું. when he heard the sound, જ્યારે તેને અવાજ સાંભળ્યો ત્યારે એને એમ લાગ્યું કે એક હરણ છે જે પાણી પી રહ્યું છે, અને શિકાર કરવા માટે નીકળાતા. ચલો, પાંચમો સવાલ છે, which word in the passage means? ચલો, noise એટલે શું થાય? તો noise એટલે થાય છે sound, અને ટ્રીપ એટલે થાય છે શું? ટ્રીપ એટલે થાય છે જર્ની, એટલે કે મુસાફરી. ઓકે, આગળ વધીશું. ત્રીજો પેરેગ્રાફ છે, at that time, તે સમયે કિંગ દશરથ was in the forest for hunting. તે સમયે જે છે રાજા દશરથ જંગલમાં હતા, ફોરેસ્ટમાં હતા, હન્ટિંગ કરતા હતા, શિકારી કરતા હતા. he was misled by the sound, તે સાઉન્ડ પોતાના અવાજથી જે છે ગેરમાર્ગે દોરાઈ જાય છે, અને વિચાર્યું કે that it was a deer drinking water, વિચારે છે કે એક હરણ પાણી પી રહ્યું છે. he aimed his arrow from where the sound was coming. he aimed એટલે કે આમ નિશાનો લગાવે છે. his arrow પોતાના તીરને નિશાનો લગાવે છે. ક્યાંથી ખબર છે? from where the sound was coming, જ્યાંથી અવાજ આવતો હતો ને એ બાજુ જે છે આમ નિશાન લગાવે છે. હા, અહીંયાથી અવાજ આવે છે. and shot it, ચલાવે છે. in that direction, તે દિશામાં તીર ચલાવે છે. the arrow pierced the chest of શ્રવણ કુમાર. એ તીર શ્રવણ કુમારની છાતીમાં વાગે છે. who was collecting water, કે જે પાણી ભરી રહ્યો હતો બિચારો, એની છાતીમાં તીર વાગે છે. he fell on the ground with a painful cry, એક દર્દનાક ચીખ સાથે તે જમીન ઉપર ઢળી પડે છે. so the king went there, એટલે રાજા ત્યાં જાય છે. even his last breath, એના છેલ્લા શ્વાસમાં પણ
ઇવન ઇન હિઝ લાસ્ટ બ્રીથ, શ્રવણ એના છેલ્લા શ્વાસમાં છે, મરવાની તૈયારીમાં છે, ત્યારે પણ શ્રવણ આસ્કડ કિંગ, રાજા દશરથ, શ્રવણે રાજા દશરથને કહ્યું, ક્વિનિચ ધ થ્રસ્ટ ઓફ હિઝ પેરેન્ટ્સ. ક્વિનિચ એટલે થાય પૂરી કરો, બુજાવો. ધ થ્રસ્ટ એટલે કે તરસ, હિઝ પેરેન્ટ્સ એના માતા પિતાની તરસ છુપાવો, એ તરસ બુજાવો પહેલા. એન્ડ ઓનલી ધેન ટેલ ધેમ અબાઉટ ધ ટ્રેજેડી, અને ત્યારબાદ જ મારી મૃત્યુના સમાચાર આપજો. આ જે ટ્રેજેડી, આ જે દુઃખદ ઘટના બની છે ને, પછી કહેજો. શ્રવણ મરતા મરતા પણ એના માતા પિતા વિશે વિચારે છે કે જ્યારે તમે એના સમાચાર કહો ને તો પહેલા એને પાણી પાઈ દેજો, પછી એને આ ઘટના કહેજો. સવાલ છે પહેલો, વોટ ડીડ કિંગ દશરથ ડુ વેન હી હર્ડ ધ સાઉન્ડ? વોટ એટલે શું? સોરી, વોટ એટલે શું? કિંગ દશરથ ડુ વેન હી હર્ડ ધ સાઉન્ડ, જ્યારે રાજા દશરથે આ અવાજ સાંભળ્યો ત્યારે તેમણે શું કર્યું? શું કર્યું? એ તીર ચલાવ્યું હતું ને? હા, યસ. વેન કિંગ દશરથ હર્ડ અ સાઉન્ડ, જ્યારે રાજા દશરથે અવાજ સાંભળ્યો, he mistakenly thought it was a deer drinking water. એને ભૂલથી એવું લાગ્યું કે આ એક હરણ છે. What happened when King Dashrath shot the arrow? શું થયું જ્યારે રાજા દશરથે તીર ચલાવ્યું? શું થયું? સીધું શ્રવણની છાતીમાં. When King Dashrath shot the arrow, જ્યારે રાજા દશરથે તીર ચલાવ્યું, it struck શ્રવણ કુમાર, એ શ્રવણ કુમારને વાગ્યું. Who was collecting water, કે જે પાણી એકત્ર કરી રહ્યો હતો. શ્રવણ fell to ground and with a painful cry, એક ચીખ સાથે, એક દર્દ સાથે જે છે શ્રવણ જમીન ઉપર પડી. ત્રીજું છે, કિંગ દશરથ was accidentally killed by શ્રવણ. સવાલ સમજો, સવાલ સમજો, ઉતાવળ નહીં, ઉતાવળ નહીં. કિંગ દશરથ was accidentally killed by શ્રવણ, કે રાજા દશરથ શ્રવણ દ્વારા ભૂલથી મરી ગયા. ભાઈ રાજા દશરથ મર્યા હતા? નહીં. કોણ મરી ગયું હતું ભૂલથી? શ્રવણ કુમાર. ફોલ્સ લખીશું, ફોલ્સ. પછી જો નીચે કારણ પણ આપેલું છે, બરોબર? જે કારણ તમારે જગ્યા હોય લખવું હોય તો તમે લખી શકો છો, ફરજિયાત નથી, કમ્પલસરી નથી. It was Shravan who was accidentally killed by the king Dashrath, not the other way around. કે શ્રવણ કુમાર હતા કે જે દશરથના તીરથી મરી ગયા હતા, ઊંધી રીતે નહીં. અહીંયા આપણને વાક્ય ઊંધું આપેલું છે. ચોથું છે, વોટ ડીડ શ્રવણ કુમાર ટેલ કિંગ દશરથ ટુ ડુ? વોટ એટલે કે શું? શ્રવણ કુમાર ટેલ, શ્રવણ કુમારે કહ્યું, કિંગ દશરથ, રાજા દશરથને. શ્રવણ કુમારે રાજા દશરથને શું કરવા કહ્યું? શું કરવા કહ્યું? શ્રવણ કુમાર ટોલ્ડ કિંગ દશરથ, શ્રવણ કુમારે રાજા દશરથને કહ્યું ટુ ફર્સ્ટ ક્વેન્ચ ધ થર્સ્ટ ઓફ હિઝ બ્લાઇન્ડ પેરેન્ટ્સ, એના અંધ માતા પિતાની પહેલા તરસ બુજાવે, એન્ડ ધેન ત્યારબાદ જ ઇન્ફોર્મ ધેમ, એને જણાવે અબાઉટ ધ ટ્રેજિક ઇન્સિડન્ટ, આ જે ભયાનક ઘટના બની છે એ પછી જ એને જણાવે. વિચ વર્ડ ફ્રોમ ધ પેસેજ મીન્સ એક્સિડન્ટ? એક્સિડન્ટ શું થાય? એક્સિડન્ટનો મતલબ થાય છે મિસલીડ. ઇન ધ પેસેજ અહીંયા જે એક્સિડન્ટ થયું છે એનો મતલબ અહીંયા મિસલીડ થઈ જાય છે. સજેસ્ટ ધેટ ધ ઇવન્ટ વોઝ unintentionally or accidental. રેડી? ચલો આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓને નીચેની પીડીએફ અને પીપીટી મળી શકે છે. આ બધાની પીડીએફ અને પીપીટી તૈયાર છે. કઈ કઈ? સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન, સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, આ બધા જ સોલ્યુશન તમારી માટે વહાલા વિદ્યાર્થી મિત્રો તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને વોટ્સએપ પર આ બધી પીડીએફ અને પીપીટી મંગાવો. વોટ્સએપ પર, જી હા, એપ્લિકેશન પર જોતી છે? ચિંતા જ નથી, મળી જશે. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અને જેના પરથી તમે જે છે આ એપ્લિકેશન પર પીડીએફ મંગાવી શકો છો. ચલો હવે હું કહે છે, અરેન્જ ધ વર્ડ્સ ઇન આલ્ફાબેટિક ઓર્ડર, આલ્ફાબેટિક ક્રમમાં ગોઠવવાના છે અને એના મિનિંગ પણ લખવાના છે. ટ્રેજેડી, બાસ્કેટ, એરો અને બીનીથ. તો ભાઈ પહેલા તો જો, ટ્રેજેડી એટલે દુઃખદ ઘટના, બાસ્કેટ એટલે શું થશે? છાબડી, એરો એટલે શું થશે? તીર, અને બ્રીથ એટલે થાય છે શ્વાસ. હવે આને આલ્ફાબેટિક ક્રમમાં ગોઠવવાના છે ને? હા, તો પહેલા શું લખીશું? પહેલા આવશે એ એટલે કે એરો, અને આપણે 1 નંબર આપીશું આલ્ફાબેટિક ક્રમમાં.
પછી બાસ્કેટ અને બ્રીથ માંથી જે બી એ છે, બી એ, કારણ કે પહેલો અક્ષર સ્વર છે એટલે આને આપણે 2 નંબર આપીશું, આને આપણે 3 નંબર આપીશું અને ટ્રેજડીને નંબર આપીશું 4. તો કંઈક ક્રમ આવશે એરો, ARROW. બીજો ક્રમાંક આવશે બાસ્કેટનો, ત્રીજો ક્રમાંક આવશે બ્રીથનો, અને ચોથો ક્રમાંક આવશે ટ્રેજડીનો. ઓકે, તો આ રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે આલ્ફાબેટિક ક્રમમાં પણ ગોઠવી નાખ્યા છે. આગળ વધીશું. કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખવાના છે. આજ્ઞાંકિત, દિશા, તરસ લાગવી, તીર્થયાત્રા અને વૃદ્ધ આપણા ઓપ્શન્સ છે. પિલિગ્રિમિક એટલે થાય છે તીર્થયાત્રા. ઓબિડન્ટ એટલે આજ્ઞાનું પાલન કરનાર, આજ્ઞાકારી. ડાયરેક્શન એટલે થાય છે દિશા. એલ્ડરી એટલે થાય છે વૃદ્ધ. અને ટુ ફીલ થ્રસ્ટી, તરસ લાગવી. ઓકે, ચલો પહેલામાં તીર્થયાત્રા, બીજામાં આજ્ઞાંકિત, ત્રીજામાં દિશા, પછી વૃદ્ધ અને પછી તરસ લાગવી. ઓકે, તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા છીએ યુનિટ નંબર 3, સપ્લિમેન્ટરી રીડિંગનું યુનિટ નંબર 3 નું સ્વાધ્યાય પોથી સોલ્યુશન આપણે ભણ્યા છીએ. આગળના વિડીયોમાં મળીશું જેમાં આપણે યુનિટ નંબર 4 સ્વાધ્યાય પોથી સોલ્યુશનનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.